આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 6 સાડા 6 થઈ ગયા છે અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે અત્યારે. અને આપણે આવી ગયા છીએ સતલાસમાં. આપણે તો રાતના સતલાસના જ હતા તો વહેલા આવી ગયા છીએ અને શેતાજી આવ્યા. તો આપણે આવી ગયા છીએ વાવ શેતાજીને લેવા માટે. તો જુઓ ચલો વાગ્યા 6 ને 8 જ થઈ શકાય છે. તો 6 ને 8 આપણે શેતાજીને લેવા માટે આવ્યા છીએ. તો ચલો પહેલાં તો શેતાજીને પૂછીએ કે શેતાજી વખત ચાલના આવીને બેસી રહ્યા છે, કારણ કે શેતાજી બહુ ઘણા ટાઈમથી આવીને બેસી રહ્યા છે. તો ચલો તો જો હવે તો શેતાજી આવી ગયા છે. શેતાજી હાલ આવ્યા હાલ નહીં, 4:30 વાગ્યાના આવીને બેસી રહ્યા. ઓ વહેલા આવીને કરે બેસી રહ્યો પણ અમને ફોન ના કરી. 4:30 હું જાગતો જ તો ફોન કર્યો હતો તે પણ એમ ના જોઈએ કે તું ઓનલાઈન છે જતો એને ફોન. હું 12 વાગે જોયું તું કે આમ શેતાજી એક્ટિવ થયા છે, પણ હું કીધું હતો સવારે મોડા આવશે કે 9-10 વાગે. હું તને ફોન કરતો એટલા વાગે પણ મૂકી દીધું. અમે હું તો ના કર્યું, ઊંઘતો જ નહીં. ફોન કર્યો હોત તો ચાલો. ચાલો આપણે ઘેર જઈ અને નહીં લઈએ ફર્સ્ટ ક્લાસ, નહીં ધોઈને તૈયાર થઈને રણુદા નીકળવાનું. ગપ્પા મારે તો નોકરીથી પેલા ઘેર તો પોકો એમ ના. હજી નોકરીથી પેલા કઈ ઘેર તો પોકો. પેલા મને ચા પીવા લેજો. ચા પી લ્યો પછી નીકળીએ. તો ચલો આપણે તો પેલા તો ચા પી લેવા. હા નહીં પીધો ના પીવો તો એના પી દો. લેવા આવી છે પિક્ચર. તો આપણે તો ઘેર આવી ગયા છીએ. જો એક તો પપ્પાને ઉઠી ગયા છે. પપ્પા ગુડ મોર્નિંગ. એ ત્રિશુ એ કોણ આવ્યું? ત્રિશુ તો વહેલા બેઠી છે. મેં કણ જો ઓહો અત્યારે વહેલા તૈયાર થઈ ગયા છે શાળામાં. આજ તો 15મી ઓગસ્ટ છે. ગુડ મોર્નિંગ. અને અંકલ કે પેલા હાથે હું પહેરી છે નવું. ઓહ જો તો ખરા ગાય જા તો એપલની વોટ લાવ્યો હતો. ચાલુ તક બંધ છે. ઓહો હો છેલ્લા વાગે 6:48. હા તો થોડી વાર છે. ગુડ મોર્નિંગ. તો જો હવે તો વહેલા બધા ઉઠી ગયા છે. આપણે ઘેર આવી ગયા છીએ શેતાજીને લઈ. તો જો શેતાજી તો આવીને બેસી ગયા છે. મેશ્યો થેલીમાં તો વાહન છે કોઈ મળે જ નહીં. આ પ્રોગ્રામ માટે સ્પેશિયલ ગેસ્ટ આવ્યા હોય તો અંદર આવી જાઓ. બધી બહુ આવતી હતી. એ આઝાદીનો દિવસ જ્યારે આવે છે ત્યારે માન ચાલુ કરી દે આપણે. તો જો સંગીતા ભાભી તો એકણ બેઠો છે અને અમે તો સતલાસના રીતે ચાલના ઘેર આવી ગયા, દૂધ ભરીને ઘેર આવી ગયા ગાય. અને આપણે છે અત્યારે સ્કૂલમાં એટલે કે આજે હતી 15મી ઓગસ્ટ, તો ધ્વજવંદનનો કાર્યક્રમ હતો. તો ત્યાં પણ આપણે જઈને આવી ગયા છીએ. આપણે વ્લોગ નહોતો લીધો કારણ કે અમુક કટ લીધેલા છે ગાય. આપણે વ્લોગ એટલા માટે નહોતો લીધો કે ફોન ઘરે હતો, ચાર્જિંગ નહોતું, કારણ કે શેતાજીને અત્યારે જવાનું છે રણુજા. ચાલી જાય તો શેતાજીને અત્યારે રણુજા જવાનું છે ને એટલે ગાઈસ વ્લોગમાં બન્યા રહેજો, કારણ કે શેતાજી કેટલા વાગે નીકળ્યું છે, હું લઈને જવાના છે એ બધું તમને બતાવશું. અને શેતાજી કેટલા દિવસ ફરશી એ પણ તમને બતાવશું. થોડો વ્લોગ શોર્ટ આવશે 2-3 દિવસ, પણ બહુ સરસ બતાવી દેવું તમને. તો ચલો શેતાજી તૈયાર થઈ એટલે વ્લોગમાં યોન બતાવીએ. તો ચલો હાલ તેરા કપડો કાઢે છે. હવે તો હાલ ઉઠ્યા જ છે પાછા, કારણ કે 4:30 વાગે આવીને સતલાસના બેસી ગયા હતા કેટલો મને ફોન કર્યો. તો ચલો પછી લઈએ વ્લોગમાં. તો જો આપણને તો હાલ હારું કોમ આવ્યું છે એટલે હારા કોમમાં છીએ. અને હારા રણુજા જવાના હતા. તો શેતાજીને બધા કેટલા વાગે નીકળવાનું? 9-10 વાગે. કેટલા વાગે ખબર? ઓહો 10 વાગે. 10 તો આજના કાલના. 10 તો આજના કાલના. તો ગાઈસ હારા જવાના છે રણુજા. અને આપણો વ્લોગ ઓમની સાથે હશે 2-3 દિવસ, કારણ કે આપણો ફોન લઈ જઈશું શેતાજીને એટલા માટે. એટલે છે ને મન લઈ દેજો, ખાલી મન કહેજો એટલે તો એ વ્લોગ ઉતારજો બરોબર. ગાઈઝનું બતાવતા રહેજો, ભલે શોર્ટ વ્લોગ બનાવો, 10 થી 12 મિનિટનો બનાવજો, પણ વ્લોગ ડેલી અપલોડ કરતા રહેજો બરોબર 3-4 દિવસ. તો ચલો શેતાજી આવે એટલે હવે આપણે મળીએ. હજી હારા વૈકણ આવશે નહીં તો બરોબર. હા બરોબર, બધા અહીંયા આવો બધા ભેગા તો ચલો. જો શેતાજી રણુજા જઈશું ને, આપણે બૂટ છે ને
બહાર કાઢ્યા છે સાફ કરવા માટે. અંદર ગાઈઝ ભમરીએ ઘર કર્યું છે. ખરેખર કહેવા જઈએ ને તો આ ઘર ના તોડાય, કારણ કે અમુક કહેવત હોય છે કે હો ઘર તૂટ્યું, કે હો ઘર તૂટ્યું અને એક ભમરીનું ઘર તૂટ્યું, એવી કોઈ કહેવત છે ને વાત સાચી છે લગભગ, પણ આપણને ખબર નહીં. મેં શું આવું છે એ આવ્યું, મેં શું આવું છે, અમે શું છે. તો ચલો શેઠાજીને બૂટ તો સાફ કરી લે આપણે. તો જો શેઠાજી તો નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને લગભગ જ્યાં છે અગરબત્તી કરવા માટે જ્યાં છે માતાજી બહુચરમાના મંદિરે જ્યાં છે અગરબત્તી કરવા માટે. તો જો અહીંયા તો થેલા પેકિંગ ચાલુ છે. સંગીતા ભાભી થેલા પેકિંગ કરે છે. આજનું કામકાજ સંગીતા ભાભીને આલ્યું છે થેલા પેકિંગ. તો જો હોય તો એટલો બધો કપડો ઢગલો કર્યો છે ને કહું વાંધો તને મહિનો જે રણુજાત રહેવાનું હોય એવું કર્યું છે. તો ગાઈસ કોમેન્ટ કરી દેજો જય રામદેવ પીર, જય રણુજા વાળા. અને શેઠાજી અંગાથી થોડો વ્લોગ આવશે 4-5 દિવસ. શેઠાજી ચો ફરશી એ બધું જ તમને બતાવશી. તો ચલો શેઠાજી આવું એટલે આપણે શેઠાજીની વાત કરીએ. તો ચલો. તો જો શેઠાજી તો અત્યારે થેલા બેલા પેકિંગ કરી દીધા છે, કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. આમ શેઠાજીને જઈ રહ્યા છે અત્યારે ગાઈઝ રણુજા. નહીં શેઠાજી રણુજા ને? રણુજા એકલા હતા? જેસલમેર પછી જોધપુર. તો શેઠાજીને 2-3 સ્થળે પ્રવાસ કરી રહ્યા છે. તો 2-3 દિવસ માટે જવાના છે. હોમો બૂટ્સ. તો જો કમ્પ્લીટ શેઠાજી તૈયાર થઈ ગયા છે. સંગીતા ભાભી આવી ગયો છે. કોઈ મંગાવવા જ મંગાવી લ્યો. કોઈ મંગાવવાનું છે પછી ફોન કરશો ને તો પછી ફોન કરશો ને તું કે છે અવાજ નહીં આવતો, બોલો બોલો. તો જુઓ તો ચલો શેઠાજીને નીકળ્યું છે. તો ગાઈસ કોમેન્ટમાં કહી દેજો જય રામ પીર. અને આપણો વ્લોગ છે ને આજનો તો શેઠાજીને જહ ને એટલે કે શેઠાજી ગાડીમાં બેસીને નીકળશે અને કેટલા જણા જઈશે એ બધું તમને બતાવીને અને આપણો આજનો વ્લોગ પતી જશે. અને કાલથી જે નવો વ્લોગ આવશે ને ગાઈસ એમાં શેઠાજી નવા વ્લોગથી ચાલુ કરશે ને શેઠાજી. એટલે આજનો જેટલો વ્લોગ આવે એટલો આપણે ઉતારી દઈશું અને આજનો વ્લોગ જોઈ લેજો. શેઠાજીને કેટલા પોક્યા અને કેટલા નહીં એ બધું છે ને વ્લોગમાં બતાવતા રહેશે. એટલે કાલે જે નવો વ્લોગ સ્ટાર્ટ કરશે ને એટલે રામદેવ પીરના દર્શન તો તમને કરાવશે જ નહીં શેઠાજી. તો ચલો શેઠાજીની ગાડી બાડી આવી ગઈ છે. તો આપણે જઈએ છીએ શેઠાજી મૂકવા માટે. જુઓ ગાડી. તો ચલો ગાડી પહાણ જઈએ. આવું તો જુઓ ગાઈસ શેઠાજી આવું તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ અને હું રણુજા જવા નીકળ્યા છે. તો જુઓ તૈયાર બૈયાર થઈને ચલ્લો બલ્લો કરી દીધો છે. અહીંયા જુઓ સૃષ્ટિ, સંગીતા ભાભી, મેશુ, ત્રિશુ, બા બધો આવી ગયો છે જો મૂકવા માટે. તો જો સંગીતા ભાભી થોડો ગુસ્સે થઈ જાય છે કારણ કે શેઠાજી જઈશ એટલે ગુસ્સે થયો છે. સંગીતા ભાભી ગુસ્સે થઈ છે એટલે એવી રીતના ગુસ્સે નહીં થતો પણ છોકરો હેરાન કરે છે ને એટલા કાયા થઈ છે. તો ચલો હવે ઇકો બિહારીએ. તો ચલો. તો જો ગાડી આવી જશે ઘેર નકર જો બધો મૂકવા માટે આવ્યા છે. ઓયથી 3 જણા છે, ગામમાંથી 2-3 જણા છે. તો અંદર થેલા બેલા મૂકી દીધા છે. હું શેઠાજીને જઈશ. તો જો આજ તો ગામમાં જવાનું છે કે હા આજ તો ગામમાં જવાનું છે. તો ચલો જો બધો બધો મૂકવા માટે આવી ગયો છે ઘણો બધો કારણ કે છે ને 2-3 જણા જઈ ઓયથી છે અને ગામમાંથી છે. તો ચલો ગામમાં રમાપીનો દર્શન કરશી આપણે ડાયરેક્ટ આવું ગામમાં જઈને મળશું. તો શેઠાજી નેકલો રાખ હજી હું એક વખત ભેગો થઉં તો આવો તો આગળ ફોન આલું. તો ચલો આપણે જઈએ આગળ શેઠાજીને ગામમાં જઈને આવું એટલી કર. તો ચલો ગાઈસ. તો ફાઇનલી ગાઈસ શેઠાજીને આવું ફાઇનલી ઉપડ્યા છે. આપણો વ્લોગ આવું આપણો છેલ્લો વ્લોગ છે. છેલ્લો વ્લોગ એટલે ગાઈસ છેલ્લો નહીં, છેલ્લો આપણો આજનો દિવસ છે કારણ કે 3-4 દિવસ શેઠાજી વ્લોગ બનાવશે એટલે આપણે છેલ્લે અહીંયા આવી ગયા છીએ. તો આપણે છેક અધ વચ્ચે એટલે કે ધરોએ આવી ગયા છીએ. તો આવું શેઠાજી અને બધા 5-6 જણા છે તો એના જઈ રહ્યા છે. તો આપણે આપણા કોમથી આવ્યા હતા વર્કન. તો આપણું કોમ પતી ગયું છે. તો જુઓ બધા આવી ગયા છે વર્કન રેડી તૈયાર થઈ ગયા છે એકદમ અને હવે બધા જઈ રહ્યા છે રણુજા. તો હવે આરા ડાયરેક્શન ગાઈસ વ્લોગ બનાવશે પણ વ્લોગ તો કાલ સવારથી સ્ટાર્ટિંગ કરશે એટલે આ છેલ્લો અત્યારે જેટલો વ્લોગ આવશે એટલો અત્યારે થઈ જશે. કાલનો વ્લોગ કાલથી સ્ટાર્ટિંગ કરશે. તો જુઓ બધા આવી ગયા છે શેઠાજી, મહેશ કાકો, અલ્પેશ, ડ્રાઈવર, નરેશ, અશોજી અને અંદર એક બેરિયા. હા કમ ઇઝ બેક. પાણીના કારણે તો અરે આવું રણુજા જઈ રહ્યા છે. આપણે એમ પૂછી લઈએ કઈ કઈ જગ્યાએ જવાના છે, શી જગ્યાએ જવાના છે. હા શી જગ્યાએ જવાનું રણુજા, જેસલમેર બધા બી તો વાટમાં જે ગોમાં આવે એ બધો ધરોઈ આવે છે. પહેલું તો ધરોઈ જ આવે છે. તો ચલો આરા જઈ રહ્યા છે. તો આપણે એવું હા જો જવું ઈકણ બતાવશી પણ છે ને આજ રણુજા જાણું પક્ષો તે
પોકી દો કમ્પ્લીટ જેને પણ જવું યા ગાડી સંપર્ક કરજો. હા તો જો આરા પોકી જશે રાત્રે એટલે છે ને શેઠાજી તે પોકો ને જેવા જીમ કે આમ પોકવા થયા છો એટલાથી વ્લોગ સ્ટાર્ટ કરી દેજો તો અત્યારથી વ્લોગ સ્ટાર્ટ કરી દેજો આખો વ્લોગ કાલે નાખી દેજો બરોબર. તો જો શેઠાજી વ્લોગ નાખી દે અને અત્યારથી જ વ્લોગ સ્ટાર્ટ કરશી પણ આપણે જેટલો ઉતાર્યો એટલો કાલે વ્લોગ આવશે અને શેઠાજી જે અત્યારથી ઉતારવાનું ચાલુ કરશી એ પરમ દિવસથી વ્લોગ આવી જશે. તો ચલો આપણો વ્લોગ હવે આટલો પતાવી દઈએ છીએ. તો બધા કોમેન્ટમાં જય રામાપીર લખી દેજો. તો બોલો જય રામાપીર. તો ચલો જય રામાપીર.